નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10 તથા ધોરણ 11 અને 12 માટે ખૂબ જ મહત્વનો ટોપિક અંગ્રેજી ગ્રામરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ કે જેના છઠ્ઠા લેક્ચરની અંદર આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય વિશે અભ્યાસ કરીશું. તે પહેલા વિડીયોને સંપૂર્ણ રીતે જોવા માટે નમ્ર વિનંતી. તથા આપણે આગળના 5 લેક્ચરની અંદર જોયું હતું કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય, સાથે સાથે તેમાં કયા પ્રકારના ફેરફાર કરી શકાય અને એ ફેરફાર કરી અને ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તેની અંદર આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય તેના વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કે જેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્ય એટલે શું? તો જોઈએ આપણે કે જેની અંદર એવા પ્રકારના વાક્યો કે જેમાં કોઈ ભાવ રજૂ કરેલો હોય, જેમ કે આનંદ, ગુસ્સો, દુઃખ, પ્રશંસા, ચીડ જેવા ભાવો તમને દર્શાવેલા હોય, તો આ પ્રકારના વાક્યને ઉદ્ગાર વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ વાક્યમાં અંતે પૂર્ણ વિરામને બદલે તમને શું આપેલું છે? ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે, તો પણ તેને આપણે ઉદ્ગાર વાક્ય કહી શકીએ. વાક્યની શરૂઆતમાં તમને વોટ અને હાઉથી થયેલી હશે કે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેની અંદર પ્રશ્નાર્થ શબ્દથી શરૂ થયું હોય વાક્યની શરૂઆત, વિધાન વાક્ય હોય તો કર્તાથી થાય છે, પરંતુ આજ્ઞાર્થ ઉદ્ગાર વાક્યની અંદર કે તમને વોટ અને હાવથી શરૂ થયેલી હશે. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ઉદ્ગાર વાક્યને ઓળખવા માટે તમને વાક્યની શરૂઆતમાં વોટ અથવા હાવ આપેલું હશે. આ પ્રકારના વાક્યની શરૂઆતમાં તમને વિવિધ ઉદ્ગાર ચિહ્ન દર્શાવતા શબ્દો પણ આપેલા છે, જેવા કે વાવ, ઓ, આ, અલાસ, ખુરે જેવા શબ્દો તમને આપેલા છે. તો પણ તે વાક્ય ઉદ્ગાર વાક્ય હશે. અને જ્યારે તમે આ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો તો આ શબ્દને તમારે કાઢી નાખવાના રહેશે. તો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્યને કઈ રીતે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકાય. તો જોઈએ કે વાક્યમાં ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મુકાશે, એટલે કે તમને જે ભાવ આપેલો હોય, આનંદ હોય, ગુસ્સો હોય, દુઃખ હોય, પ્રશંસા હોય, ચીડ હોય કે જેવા વગેરે ભાવ આપેલા હોય તો તેને આધારિત તમારે વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ મૂકવાનું રહેશે. ત્યાર પછી કે વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવાનું રહેશે. આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે વિધાન વાક્ય હોય તો આપણે એમાં સંયોજક તરીકે શું મૂકતા હતા? ધેટ. પ્રશ્નાર્થ વાક્ય હોય ઈફ અથવા તો વેધર મૂકતા હતા. એવી રીતે આપણે ઉદ્ગાર વાક્યની અંદર સંયોજક તરીકે શું મૂકવાનું રહેશે? ધેટ મૂકવાનું રહેશે. તો જોઈએ કે ઉદ્ગાર વાક્યની અંદર રિપોર્ટિંગમાં થતો ફેરફાર, એટલે કે રિપોર્ટિંગ વર્બ તમને આપેલું હોય એમાં કઈ રીતે આપણે ફેરફાર કરી શકીએ. તો જોઈએ કે જ્યારે તમને કોઈ બી ભાવ દર્શાવેલો હોય તો એ વાક્યને સરખી રીતે રીડ કરી અને એમાં કયો ભાવ દર્શાવેલો છે તેને ઓળખવાનો છે અને તેને આધારિત તમારે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું રહેશે. સાથે સાથે તમારે એક્સક્લેમ્ડ વિથ પણ મૂકવાનું રહેશે. એટલે કે જોઈએ આપણે જ્યારે તમને વાક્યની અંદર કોઈ આનંદનો ભાવ દર્શાવેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય અથવા તો એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ. દુઃખ, દિલગીરીનો ભાવ દર્શાવેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો અથવા તો સેડ. પ્રશંસા અને વખાણ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ એન્ડ એડમાયર. ગુસ્સો આપેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગર. આ રીતે તમને અલગ અલગ ભાવ દર્શાવેલો જેમ કે ધૃણા, તિરસ્કાર, તેમાં એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, ડિસલાઇક. નવાઈ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. પ્રેમ આપેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ લવ. અને દયા અથવા સહાનુભૂતિ આપેલી હોય તો એક્સક્લેમ્ડ વિથ પીટી. આ ઉપરાંત તમને ડર અને ભય આપેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ ફિયર. તો આ કોષ્ટકમાં આપેલા પ્રમાણે વાક્યમાં જે ભાવ રજૂ કરેલો હોય તે ભાવને આધારિત તમારે વાક્યને ઓળખી અને તેને અનુરૂપ રિપોર્ટિંગ વર્બ મૂકવાનું રહેશે. અને તમને રિપોર્ટિંગ વર્બ કોષ્ટકમાં આપેલું જ છે. તો કોષ્ટકને યોગ્ય રીતે સારી રીતે બુકની અંદર નોંધ કરવી અને
તેને યાદ રાખવું. ત્યાર પછી જોઈએ આપણે કે વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવું. આ ઉપરાંત વાક્યની શરૂઆતમાં તમને જે શબ્દો આપેલા હોય, વોટ અથવા તો હાવ આપેલું હોય, તો આ ઉદ્ગાર વાક્યને સૌપ્રથમ તમારે વિધાન વાક્યમાં ફેરફાર કરવો, કે જેથી આપણે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે સરળ થશે. ત્યાર પછી કે વાક્યમાં આવેલા વોટ અને હાવ શબ્દને દૂર કરી તેના સ્થાને વેરી અથવા તો રિયલી મૂકવું. જો વાક્યમાં તમને રિયલી મૂકવું હોય તો તમારે તેની પહેલા એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરવો અને વાક્યમાં ઉદ્ગાર દર્શાવતા શબ્દો આપેલા હોય કે જે દર્શાવે કે વાક્ય ઉદ્ગાર વાક્ય છે, કે જેવા કે વાવ, ઓહ, હુર્રે, અલાસ જેવા શબ્દને વાક્યની અંદરથી દૂર કરવા. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્ગાર વાક્યની અંદર ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરવામાં આવે. તો સૌપ્રથમ કે જે વાક્યની શરૂઆત વોટ અને હાવથી થતી હોય તો તે વાક્યની વાક્ય રચના જોઈશું અને ત્યાર પછી તેનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તે પણ આપણે જોઈશું. તો વાક્ય રચના જોઈએ કે જો વાક્યમાં તમારે રિયલી મૂકવું હોય, આપણે આગળ પણ કીધું હતું કે વોટ અને હાવને દૂર કરી તેના સ્થાને શું મૂકવું, રિયલી મૂકવું, તો તેની પહેલા તમારે એ અને એન આર્ટિકલ મૂકવો. તો જોઈએ વાક્ય રચના, વોટ વાળી વાક્ય રચના. સૌપ્રથમ શું આપેલું છે, કર્તા, ક્રિયાપદ પ્લસ એ એન પ્લસ વેરી પ્લસ વિશેષણ એટલે કે જાતિવાચક નામ પ્લસ અન્ય શબ્દ. એટલે કે તમને જ્યારે વોટ વાળું વાક્ય તમને આપેલું હોય અને તમે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો, તો ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે તમારે સૌપ્રથમ શું મૂકવાનું રહેશે, કર્તા. ત્યાર પછી ક્રિયાપદ અને વોટને દૂર કરી તેના સ્થાને આપણે શું મૂકીશું, વેરી. અને વેરીની આગળ તમારે એ અને એન આર્ટિકલ મૂકવાનો રહેશે અને તમને જે વાક્યમાં વિશેષણ આપેલું હોય તે વિશેષણ મૂકી અને ત્યાર પછી જે શબ્દો તમને આપેલા હોય અન્ય શબ્દો તેને મૂકવાના રહેશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. તમને વાક્યની શરૂઆત શેનાથી કરવામાં આવેલી છે, વોટથી. ત્યાર પછી વાક્યના અંતે તમને ઉદ્ગાર ચિહ્ન પણ આપેલું છે, તો તમે ઓળખી શકો આ વાક્ય કયું હશે, ઉદ્ગાર વાક્ય. પછી જ્યારે તમે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો તો વાક્ય રચના પ્રમાણે જોવાનું, પહેલા શું મૂકવાનું રહેશે, કર્તા. તો વાક્યની અંદર તમને કર્તા કોણ આપેલું છે, ગાંધીજી, તો મૂકો ગાંધીજી. ત્યાર પછી ક્રિયાપદ કે વાક્યની અંદર તમને જે ક્રિયાપદ આપેલું હોય તે ક્રિયાપદ મૂકવાનું, તો વોઝનું શું થશે, વોઝ. અને વોટને દૂર કરી તેના સ્થાને શું મૂકીશું આપણે, વેરી. તો વેરી મૂકી અને તેની આગળ શું મૂકવાનું છે, એ અને એન આર્ટિકલ. જો આપેલું હોય તો કંઈ વાંધો નહીં, પણ ન આપેલું હોય તો તમે એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી વિશેષણ એટલે કે ગ્રેટ અને જાતિવાચક નામ તરીકે જે તમને આપ્યું હોય તેનો તમે ઉપયોગ કરી શકો. તો જોઈએ કે ગાંધીજી વોઝ અ વેરી ગ્રેટ મેન. અથવા તમે બીજી રીતે પણ કરી શકો કે વોટના સ્થાને રિયલી મૂકીને પણ કરી શકો કે ગાંધીજી વોઝ રિયલી અ ગ્રેટ મેન. ત્યાર પછી જોઈએ આપણે કે હાવ વાળું વાક્ય. આપણે વોટ વાળું વાક્ય છે તેની વાક્ય રચનાના આધારે એક્ઝામ્પલ પણ જોયું. હવે જોઈએ કે જ્યારે ઉદ્ગાર વાક્ય આપેલું હોય અને તેની શરૂઆત હાવથી કરવામાં આવેલી હોય તો તમે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો તો વાક્ય રચના બંનેની સેમ જ છે કે કર્તા, ક્રિયાપદ, વેરી અથવા તો રિયલી, ત્યાર પછી વિશેષણ, જાતિવાચક નામ અને અન્ય શબ્દો. તો એક્ઝામ્પલ જોઈએ આપણે, હાઉ બ્યુટીફુલ યુ લુક. તો જોઈએ શું થશે, એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર ફેરવો તો પહેલા શું મૂકીશું આપણે, કર્તા. તો વાક્યની અંદર યુ બીજો પુરુષ તમને આપેલું છે કે યુ કર્તા તરીકે મૂકીશું. ત્યાર પછી ક્રિયાપદ એટલે કે લુક અને જોઈએ કે હાવને દૂર કરી તેના સ્થાને વેરી અથવા તો આપણે રિયલી મૂકીશું. તો વેરી અથવા તો રિયલી. ત્યાર પછી શું મૂકીશું, જે તમને વિશેષણ આપેલું હોય તે એટલે કે બ્યુટીફુલ. તો હાઉ બ્યુટીફુલ યુ લુક, તેનું શું થશે ઇનડાયરેક્ટમાં, યુ લુક વેરી અથવા તો રિયલી બ્યુટીફુલ. વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ લઈ અને ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તે આપણે જોઈએ. તો એક્ઝામ્પલ દ્વારા જોઈએ. પહેલું એક્ઝામ્પલ કે રોની સેડ ટુ ટીના. રોની એ તમને બોલનાર આપેલો છે, સ્પીકર, સેડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્બ અને ટીના એટલે કે લિસનર એટલે કે સાંભળનાર. અને અવતરણ ચિહ્નની અંદર જે તમને સેન્ટેન્સ આપેલું છે તે શું આપેલું છે, રિપોર્ટેડ
સ્પીચ એટલે કે જે બોલનાર છે તેના દ્વારા કહેવામાં આવેલું વાક્ય. રોની સેડ ટુ ટીના, વોટ અ બ્યુટીફુલ પિક્ચર યુ હેવ ડ્રોન. શું કહે છે કે રોની ટીનાને કહે છે કે તું એ કેટલું સુંદર ચિત્ર દોર્યું. તો જોઈએ કે સૌપ્રથમ કે વાક્યની અંદર રહેલો બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, તે બંનેને ઓળખો અને રિપોર્ટિંગ વર્બને વાક્યને આધારિત તમારે મૂકવાનું રહેશે. ત્યાર પછી તમને રિપોર્ટિંગ સ્પીચમાં જે વાક્ય આપેલું છે તેને ઓળખો, તેની અંદર કેવો ભાવ દર્શાવેલો છે તેને આધારિત તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું રહેશે. તો તમને ખ્યાલ હશે કે ટીનાને રોની દ્વારા શું કરવામાં આવેલા છે, વખાણ કરવામાં આવેલા છે. તો આપણે વખાણ માટે શું મૂકીશું, આપણે એડમાયર અથવા તો પ્રેઝ. તો જોઈએ રોની એક્સલેમ્ડ વિથ પ્રેઝ ટુ ટીના. પછી અવતરણ ચિહ્નોને દૂર કરી તેના સ્થાને શું મૂકીશું, આપણે કંજક્શન એટલે કે સંયોજક તરીકે ધેટ. તો ધેટ મૂકેલું છે. ત્યાર પછી કે વાક્યની અંદર જે પણ ફેરફાર થતા હોય, કાળમાં થતો ફેરફાર મૂકવાનો. ત્યાર પછી સમય દર્શાવતા શબ્દો આપેલા હોય અથવા તો સર્વનામમાં થતો ફેરફાર પણ તમારે કરવાનો રહેશે. તો જોઈએ કે વોટ વાળું વાક્ય છે તો ઉદ્ગાર વાક્યને સૌપ્રથમ વિધાન વાક્યમાં ફેરવો, અને વિધાન વાક્યમાં ફેરવો એટલે કે વાક્યની શરૂઆત છે થયેલી છે હંમેશા કરતા. તો આપણે કંજક્શન તરીકે ધેટ મૂક્યું. ત્યાર પછી જોઈએ કે વાક્યની અંદર તમને સર્વનામ એટલે કે કર્તા આપેલું છે, અહીંયા શું આપેલું છે, યુ. યુ એટલે કે બીજો પુરુષ. જ્યારે તમને બીજો પુરુષ વાક્યમાં તમને આપેલો હોય તો બીજા પુરુષને તમારે કોની પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે, સાંભળનાર પ્રમાણે. અને સાંભળનાર તમને કોણ આપેલું છે, ટીના. તો ટીના માટે ક્યુ સર્વનામ વપરાશે, સી. તો આપણે શું મૂકીશું, યુનું શું કરીશું, સી. ત્યાર પછી તમને અહીંયા હેવ આપેલું છે. હેવ એટલે કે વર્તમાન કાળ દર્શાવે. તો વર્તમાન કાળનું તમારે શેમાં ફેરફાર કોણ રહેશે, ભૂતકાળમાં. તો હેવનું શું થશે, હેડ. અહીંયા જો તમે જોઈ શકો યુ હેવ ડ્રોન એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવું રહેશે. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળમાં, અને સાદો વર્તમાન કાળ હોય તો સાદા ભૂતકાળમાં. તો અહીંયા તમને પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે, તો આપણે શેમાં ફેરવીએ, એને પૂર્ણ ભૂતકાળમાં એટલે કે સી હેડ ડ્રોન. ત્યાર પછી વોટ અથવા તો હાવને દૂર કરી તેના સ્થાને વેરી અથવા તો રિયલી શબ્દ મૂકવાનો. તો શું મૂકશે અહીંયા, અ વેરી બ્યુટીફુલ પિક્ચર. એવી જ રીતે આપણે બીજા 2-3 એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે આપણે ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકાય. તો મિત સેડ ટુ સ્મિથ, સેકન્ડ એક્ઝામ્પલ, હાઉ હેપી આઈ એમ ટુડે. શું કહે છે, મિત છે એ સ્મિથને કહે છે કે હું આજે કેટલો ખુશ છું. તો મિત એક્સલેમ્ડ વિથ જોય ટુ સ્મિથ. મિત છે સ્મિથને કહે છે અને ખુશીનો ભાવ દર્શાવે વાક્યમાં. તો આપણે શું મૂકીશું, રિપોર્ટિંગ સેડ ટુ ના સ્થાને રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સલેમ્ડ વિથ જોય. કંજક્શન તરીકે એટલે કે અવતરણ ચિહ્નોને દૂર કરી તેના સ્થાને આપણે શું મૂકીશું, ધેટ. ત્યાર પછી ઉદ્ગાર વાક્ય આપેલું છે તો ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવો એટલે કે કર્તા હંમેશા આગળ આવશે. તો અહીંયા તમને કર્તા તરીકે વાક્યમાં આય આપેલો છે અને પહેલો પુરુષ આપેલો હોય તો તમારે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે. બોલનાર તરીકે તમને શું આપેલું છે, મિત એટલે કે પુરુષ. તો આઈનું શું થશે, હી. એમનું શું થશે, વોઝ. અને ટુડેનું શું થશે, ધેટ ડે. પણ અહીંયા તમને હાવથી વાક્યની શરૂઆત થયેલી છે તો હાવના સ્થાન આપણે શું મૂકીશું, વેરી શબ્દ. એટલે મિત એક્સલેમ્ડ વિથ જોય ટુ સ્મિથ ધેટ હી વોઝ અ વેરી હેપી ધેટ ડે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ ટીચર સેડ ટુ સોહમ. ટીચર સોહમને કહે છે, હાઉ લેઝી યુ આર. તું કેટલો આળસુ છે. તો ઉદ્ગાર વાક્ય આપેલું છે અને વાક્યની શરૂઆત હાવથી થયેલી છે. તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો વાક્યનો ભાવ કેવો દર્શાવેલો છે, ગુચ્છાવાળો. એટલે કે ટીચર છે એ સોહમને ગુચ્છેથી કહે છે કે તું કેટલો આળસુ છે. તો આપણે સંયોજક તરીકે ધેટ મૂકીશું અને રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીશું, એક્સક્લેમ્ડ વિથ એંગર. તો ટીચર્સ એક્સક્લેમ્ડ વિથ એંગર ટુ સોહમ ધેટ હી વોઝ અ વેરી લેઝી. ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ, ધ બોય સેડ, હુર્રે, અવર ટીમ હેઝ વોન ધ મેચ. છોકરો કહે છે કે આપણી ટીમ જીતી ગઈ છે. તો તમે જોઈ શકો કે વાક્યની અંદર હુર્રે શબ્દ આપેલો છે કે જે ખુશીનો ભાવ દર્શાવે. આ ઉપરાંત બીજા કેટલાક શબ્દો આપેલા ઉદ્ગાર ચિહ્ન દર્શાવતા શબ્દો કે તેના પછી તમને ડાયરેક્ટ વિધાન વાક્ય આપેલું
હોય, પણ વાક્યની શરૂઆતમાં તમને કુરે શબ્દ આપેલો છે, ત્યાર પછી શું તમને આપેલું છે? ઉદ્ગાર ચિહ્ન. તો આખું વાક્ય ઉદ્ગાર વાક્ય હશે. તો જોઈએ કે ધ બોય exclaimed with joy that our team. અવર એટલે શું થશે? પ્રથમ પુરુષ બહુવચન. તો બોલના પ્રમાણે ફેરફાર કરે છે. બોલના તરીકે કોણ આપેલું છે તમને અહીંયા? પુરુષ. બરાબર. પણ અહીંયા તમને બહુવચન આપેલું છે, તો તમારે એના આધારે બહુવચનનું રૂપ મૂકવાનું રહેશે. તો અવરનું શું થશે? ધેર. અને બોય આપેલો છે એટલે કે એ સર્વનામ શેના માટે વપરાશે? હી. અને હીનું બહુવચન શું થશે? ધેર. તો તે માટે સર્વનામ અવરનું શું થશે? અહીંયા ધેર થશે. તો ધેર ટીમ હેઝનું શું થશે? હેડ. વોનનું વોન, ધ મેચનું ધ મેચ. કારણ કે વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળનું ભૂતકાળમાં તમારે રૂપાંતર કરવાનું રહેશે. The boy exclaimed with joy that their team had won the match. તો વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક એક્ઝામ્પલ લઈ અને તમે આ વિડીયોના માધ્યમથી ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકો છો. તે પહેલા ફરીવાર કે સંયોજક તરીકે જે વપરાતા શબ્દો તમને આપેલા હોય તે કોષ્ટક સાહિત્ય નોટબુકની અંદર નોંધ કરવી, તથા સંયોજક અથવા તો રિપોર્ટિંગ વર્કનો કઈ રીતે ઉપયોગ કરવો તે પણ તમારે સાહિત્ય નોટબુકની અંદર નોંધ કરી અને યાદ રાખવું, કે જેથી તમે વાક્યને ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તે તમને યોગ્ય રીતે ખ્યાલ આવે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક્સ ફોર વિઝિટ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ.